મા આશાપુરા વિદ્યા સંકુલમાં સ્વર્ગીય શ્રી રમેશચંદ્ર ત્રિવેદી તથા સ્વર્ગીય હેતલબેન વસા શ્રદ્ધાંજલિ અર્પણ કાર્યક્રમ યોજાયો હતો। શાળાના ટ્રસ્ટીઓ શ્રી બંને દિવંગતોને સંસ્થાના વિકાસમાં સિંહ ફાળો આપવા બદલ તેઓનો ઋણ સ્વીકાર કરવામાં આવ્યો હતો। સંસ્થાના બીએડ કોલેજ અને એમએડ કોલેજના પ્રિન્સિપાલ અને ત્યાર પછીના સંસ્થાના ડાયરેક્ટર તરીકે ફરજ અદા કરનાર કર્મનિષ્ઠ શ્રી ત્રિવેદી સાહેબને યાદ કરી તેમને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। બીએડ કોલેજના પ્રાધ્યાપિકા હેતલબેન વસાએ પ્રાથમિક શાળાથી પોતાની કારકિર્દી ચાલુ કરી ત્યારબાદ પીટીસી કોલેજના પ્રિન્સિપાલની જવાબદારી સુપેરે નિભાવી હતી અને હાલ તેઓ બીએડ કોલેજમાં પ્રાધ્યાપિકાની ફરજ નિભાવતા હતા। તેઓ બંનેએ સંસ્થાના વિકાસ માટે જે જહેમત ઉઠાવી હતી, સંસ્થાના ઉપપ્રમુખ શ્રી પુષ્પદાનભાઈ ગઢવી, સંસ્થાના ઉપપ્રમુખ શ્રી હકુમતસિંહ જાડેજા સાહેબે સ્વર્ગીય હેતલબેનને પોતાની માનસપુત્રી તરીકે યાદ કરી કહ્યું હતું કે બધા જ ક્ષેત્રમાં સક્રિય ભાગ લેનાર, બહાદુર, હોશિયાર, કર્તવ્યનિષ્ઠ, પ્રેમાળ વ્યક્તિની સંસ્થાને ખોટ પડી છે, જે ક્યારેય પૂરી થશે નહીં। સંસ્થાના ટ્રસ્ટી શ્રી પ્રવીણભાઈ વાઢેરે કહ્યું હતું કે સંસ્થા પર અને સ્વર્ગીય હેતલબેનના પરિવારજનો પર આવી પડેલ આપદાને સહન કરવાની મા આશાપુરા સૌને શક્તિ આપે। વિદ્યા સંકુલના સ્ટાફ મિત્રો દ્વારા અને બીએડના તાલીમાર્થીઓ દ્વારા સ્વર્ગીય હેતલબેનના કાર્યો અંગે યાદગીરી અપાવી હતી અને સમગ્ર આશાપુરા વિદ્યા સંકુલના આચાર્યશ્રીઓ, કર્મચારીઓ, વિદ્યાર્થીનીઓ દ્વારા બંને દિવંગતોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી।